કેમ છો મિત્રો? હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં આપણે જવાનું છે તારેશ્વર જવાનું છે. હું અને કરણભાઈ પાછા આપણે આવી ગયા છે. કેવું નામ તમારું? લેલા. લેલા આવી ગઈ છે આજ. તો અમે પાછા જઈએ છીએ, આપણે સ્પ્લેન્ડર લઈને જઈએ છીએ તારેશ્વર. આ તો પબ્લિક કહેવાય ભાઈ, હું કરી નાખે કંઈ કહેવાય નહીં. હા એ વાત છે. તો હવે આપણે જઈએ છીએ ધારેશ્વર. તમને હું વરસાદ આગળ પીડ્યો જ છે, તો વરસાદના હિસાબે શું કેટલું પાણી એવું છે જોતા જઈએ આપણે. તમને ત્યાં કંઈક ઓલું કુંડ છે, હા એ કુંડની જે માહિતી છે એ તમને આપશું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો જઈએ આપણે. તો ફાઇનલી આપણે ધારેશ્વરના ગેટે પહોંચી ગયા છીએ કરણભાઈ. તો આ બતાવી ગયો ગેટ કંઈક આવો છે. હા, જો કાંક આવો છે ધારેશ્વરનો ગેટ. તો હવે જઈએ આપણે સીધા મંદિરે. ચાલો ધારેશ્વર મજા જ આવશે કે વિડીયો જોવાનો. તમે મારો ભાઈ વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરતા આવડતું નહીં હોય તો તમે આગળ એ જ થવો ને, આમનો વિડીયો જોવા વાળો થવો ને, બરોબર મારે ભાઈ. તમને સપોર્ટ આપો, તમને ખબર પડે કે ક્યાં અમારી હાટું કેટલું કર્યું તો નજારો જોવા માટે. તો વાડીઓ તો ગાય આમ જોવા રોડ વચ્ચે અમારો એ જે મજા છે. અરે કબૂતરા હોતે છે. આગળ ધીમે એ નહીં ભાગે, જવા દે. ધીમે ધીમે આપણે જવા બે દઈએ. છે. જો ઉડો આગળ આ હોતે ઉઠશે. હાલો ઉડો. હા આ કબૂતરા એ ઉડી જાય. હા એ ઉડી ગયા. તો ફાઇનલી આપણે ધારેશ્વર પહોંચી ગયા છીએ. ખાલી 5 ગણો એટલે પહોંચી જાવ. રોડ કેવો મસ્ત નો બની ગયો નહીં કરે? હા જો રોડ હાવ ઠેઠો ઠેઠ સુધી મોર છે આ કે નહીં ઢેલ છે. આ જરી ઘઉં ઉડી ગઈ, એ ઉડી ગઈ. લે તો આપણે ધારેશ્વર પહોંચી ગયા ઠેઠ આમ જો ધારેશ્વર જો ફાઇનલી. ઠેઠ સુધી બની ગયો. હા જો રોડ. સ્પ્લેન્ડર પેલા દર્શન કરતા પછી આમથી આમ સ્પ્લેન્ડર નહીં સામે. હા ચાલો તો હવે આપણે અંદર દર્શન કરીએ પહેલાં તો ફાઇનલી અમે જઈએ છીએ અંદર. તમે જો દર્શન કરી લીધા. ચાલો હવે જઈએ આપણે બીજું મંદિર છે અહીંયા. તો અહીંયા પણ મંદિર છે. સમાધિ છે, મંદિર નથી પણ. ચલો તો હવે જઈએ આપણે પાછળ. કુંડ છે. હા તો કુંડ છે. તમને આગળથી નહીં પણ પાસેથી બતાવું છું. ચાલો મસ્ત ચોખ્ખું પાણી છે. જો પહેલા હું નાનો હતો ને તો મને એમ લાગતું કે બહુ ઊંડું છે, પણ બહુ ઊંડું નથી. તો અહીં ચોખ્ખું જ બતાય છે. તો હલો ફાઇનલી આપણે જઈએ આમે. ચાલો કરણભાઈ હાલો
બધા કપડા ધોતા લાગે. ધારેશ્વર વાળા ગામના હોય ને. ફાઇનલી આપણે પોગી ગયા છીએ, બધા નાવા આવે ત્યાં હોતે. અત્યારે કોઈ નાવામાં તો છે નહીં. એટલે અમે આવા ટાણે તો કોણ હોય જાય બધું કર્યું. બચકું જોધાય ડ્રિફ્ટ મારે હોય. તું ડ્રિફ્ટ તું કરતું બે હોતે છે તો લે એક જ લાગે. તો ફ્રેન્ડ નથી લાગતા કોઈ. કામ ઓછી છે બિચારા. આપણી જેમ છે લા કામ ભાઈ. ધંધે હોય ને ભાઈ. એ આપણી જેમ છે. સબસ્ક્રાઇબર ઓછા છે એને. મેં ઠેકડો મેરો તમને એમ લાગ્યું છે હું પાણીમાં જ જો, પણ ના અહીં હાલવા જેવું છે. મસલા બસલા કઈ છે નહીં. તારે હું ખાવા છે? ના તો બતાવો તેમ. અહીં તો જો લહર એવું છે. લીલ બધા નાવા જ આવે છે, પણ અમે અહીંયા શું છે એક્સપ્લોર કરવા આવ્યા છીએ કે તમને આ નવી જાણકારી મળી રહે. તો જો નળિયા ને શેમ્પુ ને એવું બધું છે. શું કહું ડૂબકી મારી જાવી એક? મારી જા એ બહુ ઊંડું નથી, એ અંદર વેકરો છે. એ તો મને ખબર છે, પણ મારે નાવું નથી. કેમ? હું કપડા લઈને નથી આવ્યો. ચાલે ફૂંકાઈ જાય. ના હા થોડું સંભળાય, પાણીનો અવાજ આવે નકરો. હેલો મિત્રો, હવે આમ આવી ગયા છે. ક્યાં આવ્યા છે તેમાં અનુમાન નહીં લગાડી શકો. જો ભાઈ જો, તો આપણે આવી ગયા છીએ અહીંયા. જો કેવું લીલ છે, ત્યાંથી અમે હાલીને આવ્યા છીએ. તો એમાં એવું છે કે હવે તમે આગળ સિનેમેટિક એન્જોય કરો ત્યાં સુધી. કેવું મસ્ત ધોધ પડે છે, કાંઈ નહીં ઘટે. તો કોમેન્ટમાં જરૂર કહેજો. અમને તો શું થાય, એકલા આવવાની મજા આવે. એકલા આવવાની મજા અલગ છે. કેમ ભાઈ કરણ? યસ. હા, આપણે કેવા લવર છે? સ્પ્લેન્ડર લવર છે. તો આપણે શું છે, ફોર વ્હીલમાં આવતા નથી. પેલી વાત એ છે. હવે કાલ કા પરમ દિવસે તમને એક મસ્તનો બ્લોગ આવશે, કાંઈ ન ઘટે. તો એમાં એવું છે, મારે જવાનું છે એક જંગલમાં. ત્યાં મસ્ત ધોધ ને એવું બધું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળના બ્લોગ પણ જોતા રહેજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. તો જોવો તમે અત્યારે આવા કંઈક સીન છે, તો ડેમેજ આવી તો આપણે તમને એ પણ બતાવીએ. ચાલો અહીંથી નીકળીએ છીએ. ફાઇનલી હાવ ફાઇનલ. તો તમે નાવા બાવા આવતો હોય તો શેમ્પુ લાવવાની જરૂર નથી. બધા અહીંયા બધા દોડડી બળે. જો આકડી પડે આકડી પડે રહી ગયો. બસ ને આ તારું બીજી વારનું શું આવે? બીજી વારનું આ નાવા માંગે છે કરણ. નહીં હા ના નથી નાવું. તો આગળ અમે જાય છીએ હવે ડેમે. તો તમે આ જોજો આગળ ડેમ કેવો છે. પાણી ભરેલું હોય છે તો અમે બતાવશું, તમને કરે બતાવશું. હા જો સબસબિયા કરે નાના છોકરાની જેમ. તમે જોઈ શકો છો પાણીમાં ઉતર્યા છે ગાય ભેંસને લેવા. આગળ કેટલું ઓલું થઈ ગયું? આગળ કેટલું ઊંડું છે આમ જોતો. અહીંયા તને કીધું છું હોય કેટલું એવું ગોઠવા સુધી પાણી હતું. તો તારે નાવું છે? નાયા હોત તો એટલું પલળે વધારે ન થાય એમ. હા તો ચાલો ભાઈ તો ભેંસને કાઢવા ગયા છે. ચલો આપણે આગળ જઈએ હવે. ડેમે જવું ને. લેટ્સ ગો. તો ફાઇનલી આપણે અહીંથી નીકળી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ ડેમે. હાલો તો મળી જાય ડેમ રસ્તે. બીજું તો હું ફાઇનલી આપણે ડેમે પહોંચવા આવ્યા છીએ હવે. ધીમી હકાય ને યાર. એમ તો વ્યવસ્થિત ગાઈડ ને સંભળાય. હા સાચી વાત છે. તો ગાઈસ હવે રોડ બતાવો તમને ખાલી. આવો રોડ છે કાં કેવો મસ્તનો છે. જો મસ્તનો છે ને આ બધું હળિયાળી આવી. તો આ હળિયાળી કેદી જોવા મળે ખબર? ચોમાસાના ઋતુમાં. ચોમાસું અને શિયાળામાં. હા ઉનાળામાં બાકી આવું તમને જોવા ન મળે. આ બધું સુકાઈ ગયું. અત્યારે તો કેવું આમ બધું લીલું છમ દેખાય. આમાં ફોટો પાડ્યો ને એટલે તમારી ક્લિયરિટી એમાં તમારી પાસે આઈફોન હોય અમારી જેમ એટલે કાંઈ ઘટે જ નહીં. હા હા કેની ડૉક્ટર કે એના ડૉક્ટર. હા
વિક્ટર વિક્ટર હા ઈ એવું છે હા શુભમ કે શિવમ કાંઈ હવે બાકી ખબર ખાઈ છે હોય આપણે શું છે હા એ આપણને પણ પૈસા દે સાહેબ જોઈ અહીંયા છે એમને ગાડા જેવું આમ છે આમ છે હા કેરીનું ને એનું. કેરીનું ને હા લે ગારા વાળો ગાય લ્યો. પણ દેમે પોગી જાઓ ભાઈ ફાઇનલી પાણી નથી લાગતું નહીં કરે પાણી નથી લાગતું નકર તો અહીંથી દેખાતું હોય આપણને પાણી વરસાદ એટલો ધોવે એટલો પીડ્યો નથી ફાઇનલી કરણભાઈ ગાડી છે દાદરા ભાઈ લઈ લીધી હજી નાખશે કે હું નહીં નહીં અહીં મેં દઈને ભાઈ શું છે હા એ વાત તારી હાશી પણ આમ તો આમ કેટલા છે આમ છે હા આમ ઊભા છે તો ઓલા પણ ક્યાં કેવા ઓલા મંદિર આવ્યું કયું જુનાગઢ ગિરનાર હા ગિરનાર જેવા દાદરા છે જો એટલા જ ત્યાં આમાં કોઈક આવતો હોય ને ઝાડીઓ માણા તો આપણે આમ જવું પડે એને પકડીને અહીં થોડું પબ્લિક છે પણ કાંઈ વાંધો નહીં ડેમમાં એટલું બધું પાણી તો છે નહીં કંઈ નકર તો અહીંયા સુધી ભરાઈ ગયું નહીં ભરાઈ ગયું હોય ભરાઈ ગયું તો 4 જણા કાંઈ વાંધો નહીં હજી નવું છે એટલે તમે કાંઈક કહેજો હા કે બધું વ્યવસ્થિત બ્લોગ આવે છે એટલે અમે અમને ખબર પડે બ્લોગ ઉતારવાની ફેરફાર કરવાની અમને ખબર પડે થંબનેલ બમનેલમાં કાંઈ વાંધો હોય હા તો બતાવ્યું તમે ગાઈસ કહેજો હા તો અમને ખબર પડી હા તો હવે અમે પોગી ગયા ત્યાં આમાં કામ આમ કે ખાવા દાદરા છે દેશી ભાષના દેશી ભાષાના હા અડધો તો અહીંયા એક હારો એક તૂટલો એવું છે બધું આમાં તો હવે ગાડી ચડાવી છે સંસાર કહેવાય ગાડી ચડાવી છે ક્યાંથી ચડાવવાની આમથી ચડાવવાની ના ના ચડાવી બરોબર ફરવા એની કરતા જવું એની કરતા આવી જાય ચડી જાય આપણી પાસે તો પગ પાણી ભગવાન આપણને પગ દીધા હાઈ ક્લાસ આ શું છે કચરા BR ડસ્ટબિન કચરા પેટી ડસ્ટબિન કેવું ડસ્ટબિન તો બસ અમે બે આવ્યા તો બધા વી ગયા બધા આપણેથી બીવે બહુ આપણો ખોફ બહુ છે તો એવું કંઈક છે તો બધા વી ગયા ઓલા ભાઈ તો આ કહું કાંથી શેટું રહેવાય પાણી આપણે ક્યાં કામના રાજુલા હા મોજ હા રાજુલાની પિઝા હાલો તો હવે ફાઇનલી અમે એક ફોટો પાડીને મળી ગયા ને ઇતિહાસ કહે છે આ ડેમનું તો તમે સાંભળી ગયો આપણે માઇક લઈ લે તો આ કેવું છે તમને ખબર છે આ કેવું છે તમને ખબર નહીં દાંત કાઢી મને કે નહીં કહે આ તો એટલું પાણી ભર્યું ને આખું ભરાઈ જાય ને હા એટલે આખો પાણી ભરાય લે ઈ તો કાકા હા ધારેશ્વર ડેમ આપણે પહેલા ગયા હતા મંદિરે ત્યાં તો બસ એટલો ઇતિહાસ આપણને ખબર છે એટલે આપણે તમને કહી દીધું ખોટે ખોટા તમે ધક્કો ખાધો એટલે મેં ગામને નથી જવા દેવા રેડી ને રેડી બસ આજના વિડીયોમાં એટલું જ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ મિત્રો હવે આપણે અહીંથી ડેમેથી નીકળી ગયા છીએ હવે ઘરે થોડું કામ છે તો ઘરે જઈએ તો આજના બ્લોગમાં એટલું તો નહીં પણ હજી ક્યાંક જાણવું તો તમને બતાવીશું કે ભાઈ ડેમે જવું પડી ચાલો